હા નથી દુખતું, બહુ સારું છે. હા બીજી વખત તો આવીમાં સરસ થઈ ગયું એકદમ સાફ. કીધું તું મને ઓપરેશનની બીક લાગી હતી, તમારે ઓપરેશન પણ નથી કરાવવાનું, બહુ સારું લાગે ખાલી બીજી વખતમાં તો આટલો ફરક ને આમ જમીનમાં પગ મૂકવામાં મને આમ પગ હાલવું પડતું હતું મારે. આ તો ઘણો પહેલે છે આ બધું દુખતું હતું મને. આ તો બહુ સારું છે ડૉક્ટર સાહેબ, તમારો ધન્યવાદ. બહુ આટલા આગેથી આવીશું અને મને બીજી વખત નહોતા આટલો આરામ મળે છે. હૈદરાબાદથી. હા હૈદરાબાદથી આવીશું. પણ મને એ કેટલા 8 વર્ષથી બહાર બધી દવા લીધી છે મેં, પણ મને આટલો ફરક ન લાગ્યો. એટલો તમારા પાસે આવીને એકદમ મન ખુશ થઈ ગયું કે વાહ અમારા બેન છે, મારા છોકરીના સાસુ છે, એમને ઈલાજ કરાયો, એમને શું મને ખબર પડી તો હું તરત આવી. એ મારી છોકરી કે તું એક વખત તું જઈ આવ, ભગવાન જેવા ડૉક્ટર છે કે આવા ડૉક્ટર બીજા કંઈ નહીં મળે કે. તમારી દયા ડૉક્ટર, આવી આટલી સેવા કરો છો ને, અમારી અમે પ્રાર્થના કરીશી કે અમારા જેમ દુઃખ ભાંગો તમને બધું માતાજી બધું સારું કરે અને મોટું દવાખાનું અમારા જે સારા માણસો સારા કરે. તમારી પ્રાર્થનાથી ઈલાજથી તમે હાલી ફરેશી ને કે હા ને કે મને તો એમ થઈ ગયું કે મને આ જિંદગી બનો ખાટલો થઈ જશે. એટલે મારે ઓપરેશનની બહુ બીક લાગતી. મારે ઓપરેશન કીધું 3.5 લાખનું ઓપરેશન કીધું હતું ત્યાં. મારે ઓપરેશન નથી કરાવવું. મેં વગર ઓપરેશન સારું. હા બસ કઈ હજીશન તો મેં લીધું જ નથી, ખાલી એક વખત ના બીજી વખતમાં આટલો ફરક પડી ગયો. મેં તે દિવસ મેં એટલે મારી ભાભીને બી કીધું છે, એ રહેશે આમ બીજે ગોવા સાઈડ. મેં કીધું તમે એકદમ અહીંયા આવો, હું બતાવું છું, તમે અહીંયા ઈલાજ કરાવો, તમે એકદમ સારું થઈ જશે. હાલો રિલેક્સ રાખવાનું છે આમાં. ઓકે ઢીલું રાખવાનું છે આમાં. આવું લૂઝ હજી એક વાર. રિલેક્સ રાખો. રિલેક્સ રાખો. ઓકે ઢીલું મેં કે બાકા એમ ઠંડો શ્વાસ લો, છોડો. લૂઝ રાખજો માં. ઓકે હવે ઢીલું મેં ગયો. હવે રિલેક્સ માં. હવે ઢીલું. સીધા ઉઈ જાઓ.